માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માળા પાણીના કુંડા ચણદાણીનું વિતરણ કરાયું હતું। માંગરોળમાં પર્યાવરણ ક્ષેત્રમાં સતત કાર્યરત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લીમડા ચોકમાં લગભગ 3000 જેટલા ચકલીના ઘર પાણીના કુંડા ચણદાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પુઠ્ઠાના તેમજ માટીના માળા કુંડાનું પણ વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગદરે મરીન ચોરવાડથી વિજય પંચોલી, માંગરોળ પીઆઈ દેસાઈ સાહેબ, જેઠાભાઈ નંદાણીયા, નાથાભાઈ નંદાણીયા, કાનાભાઈ ચાવડા તેમજ નારી શક્તિ મંડળના કાર્યકર બહેનો અને પત્રકાર મિત્રો સહિત સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશભાઈ ગોસ્વામી તથા અન્ય આગેવાનોએ હાજરી આપી હતી। पर्यावरण क्षेत्र छेल्ला दशकाथी काम करती नरेश बापू गोस्वामी नेचर हेठळ संस्था जे अमारी संजीवनी नेचर फाउंडेशन है तेना द्वारा आज अमे चकली दिवसनी उजवणी निमित्ते अहीं भेगा थया छीए अने आ निमित्ते अमे चकलीना 3000 माळा कुंडा बर्ड फीडर वगैरेनु निःशुल्क वितरण करेल, जेमां अमने जे सी फूड, गदरे मरीन फैक्टरी अने बीजा अनेक नामी अनामी लोकोनो खूब ज साहस अने सहकार मळी रह्यो छे। आ तके अमे पर्यावरणना आ सिवायना पण जे कार्यक्रम बीज सफाई, वृक्षारोपण जेवा अनेक वर्ष दरमियान करता रहीए छे अने पशु पक्षीना रेस्क्यू माटेनुं पण सतत कार्य चालू होय छे। आ निमित्ते जे मेहमान पधार्या तेनो पण अमे सौनो खूब आभार मानीए छीए।